હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. હાઇડ્રોજનનો રેખા વર્ણપટમાં વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુતવિભાર પસાર કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન અણુનું વિયોજન થાય છે. વાયુમય અવસ્થામાં હાઇડ્રોજન H2 અણુ સ્વરૂપે હોય છે. હવે આવા હાઇડ્રોજન વાયુમાંથી વિદ્યુતવિભાર પસાર કરવામાં આવે ત્યારે આ H2 અણુનું વિયોજન થશે. વિયોજન થઈને તે હાઇડ્રોજન પરમાણુમાં વિભાજિત થશે. આમ હાઇડ્રોજન અણુનું વિયોજન થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે. જ્યારે તેમાં વિદ્યુતવિભારમાંથી પસાર કરવામાં આવે ત્યારે આ હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી આવૃત્તિવાળો વિદ્યુતચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન વર્ણપટની કેટલીક શ્રેણીઓનું બનેલું છે, જેને શોધનાર જુદા જુદા વૈજ્ઞાનિકો પરથી તેને દર્શાવવામાં આવેલ છે. બામર વૈજ્ઞાનિકે પ્રાયોગિક અવલોકનોના આધારે સમજાવ્યું કે વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા, અગાઉ આપણે સમજ્યા છે તે પ્રમાણે તરંગ સંખ્યા મ્યુ તરીકે ઓળખીશું અને તે હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખાઓ માટે આ પ્રમાણે સૂત્ર બનાવવામાં આવેલું છે. મ્યુ એટલે કે તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 109,677 in the bracket 1/2 નો સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક સંખ્યા 3 કે તેથી વધારે તેના મૂલ્યો દર્શાવવામાં આવેલા છે. n નું મૂલ્ય 3 કે તેથી વધારે એટલે કે 3, 4, 5 આ પ્રમાણે 3 કે તેથી વધારે મૂલ્ય તેના દર્શાવી શકાય છે. આ સૂત્ર પ્રમાણે વર્ણન કરેલી શ્રેણીઓને બામર શ્રેણી તરીકે ઓળખી શકાય. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ માત્ર હોય છે, જે વિદ્યુતચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન છે. સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત વૈજ્ઞાનિક જોહાનિસ રીડ્સબર્ગ આ વૈજ્ઞાનિક નોંધ્યું છે કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ આ પ્રમાણે રજૂ કરી શકાય. રીડબર્ગ વૈજ્ઞાનિકના મત પ્રમાણે તરંગ સંખ્યા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 109,677 in the bracket 1/n square 1 minus 1/n square 2 સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યાં n1 is equal to 1, 2, 3 etc. જ્યારે n2 is equal to n1 plus 1, n1 plus 2, n1 plus 3 આ પ્રમાણે દર્શાવી શકીશું. અહીં 109,677 સેન્ટીમીટર ઇન્વર્સ આ મૂલ્યને હાઇડ્રોજન માટેનો
રીડ્સબર્ગ અચળાંક તરીકે ઓળખી શકીશું, જેનો સંકેત રીડ્સબર્ગ અચળાંકનો સંકેત RH રીડબર્ગ અચળાંક તરીકે ઓળખીશું. અહીં રેખાઓની પ્રથમ 5 શ્રેણી મળે છે, જ્યાં n1 is equal to 1, 2, 3, 4, 5 ને અનુરૂપ અનુક્રમે જો n is equal to 1 હોય, જો n1 is equal to 1 હોય તો લાઇમેન શ્રેણી, એ જ રીતે n is equal to 2 હોય તો બામર શ્રેણી, n is equal to 3 હોય તો બ્રેકેટ, 4 હોય તો ફ્રન્ટ શ્રેણી તરીકે ઓળખવામાં આવે. હાઇડ્રોજન વર્ણપટમાં આ શ્રેણીમાં એક કોષ્ટકને અનુરૂપ દર્શાવીએ તો કોષ્ટકમાં આ પ્રમાણે સમજાવી શકાય, જ્યાં કોષ્ટકમાં હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ જ્યાં શ્રેણીમાં લાઇમેન શ્રેણી n1 નું મૂલ્ય 1 હોય ત્યારે n2 નું મૂલ્ય 2, 3 થી શરૂ થશે, ત્યારે વર્ણપટનો વિસ્તાર એ પારજાંબલી પ્રાપ્ત થશે. એ રીતે n is equal to 2 હોય તો બામર શ્રેણી એની બીજી રેખાના મૂલ્ય 3, 4 થી શરૂ થાય અને તે વર્ણપટના દૃશ્યમાન વિસ્તારમાંથી પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે પાષાણ, બ્રેકેટ અને ફ્રન્ટ શ્રેણી પ્રાપ્ત થાય છે. અહીં ફ્રન્ટ શ્રેણી એ પારરક્ત વિસ્તારમાંથી પ્રાપ્ત થશે. હાઇડ્રોજન વર્ણપટમાં આ શ્રેણીઓ દર્શાવેલી છે. અહીં લાઇમેન, બામર અને પાષાણ શ્રેણીઓની જ સમજૂતી આપવામાં આવેલી છે. બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુ એ સૌથી સરળ રેખા વર્ણપટ આપે છે. ભારે પરમાણુ માટે રેખા વર્ણપટ વધુને વધુ જટિલ બનતો જાય છે. અહીં આ હાઇડ્રોજન વર્ણપટમાં કયા વિસ્તારમાં તે ભાગ પ્રાપ્ત થશે તે દર્શાવતી એક નાની સમજૂતી છે કે જેમાં n1 is equal to n1 જે પ્રથમ રેખા છે, n2 n1, n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to 6. એ રીતે n is equal to અનંત, ઇન્ફિનિટિવ. અહીં સૌ પ્રથમ જો છઠ્ઠી રેખાથી પ્રથમ રેખા સુધી પ્રકાશનું સર્જન થાય એ રીતે n is equal to 6. છઠ્ઠી રેખાથી પ્રથમ રેખા સુધી ઉત્સર્જિત પ્રકાશ, એ જ રીતે પાંચમી રેખાથી ચોથી રેખાથી ત્રીજી રેખાથી અને બીજી રેખાથી
उत्सर्जित प्रकाश जो प्रथम रेखा पर प्राप्त थाय के जेना कारणे लाइमेन श्रेणी प्राप्त थाय जे पारजांबली विस्ताરમાં છે એ જ પ્રમાણે જો છઠ્ઠી રેખાથી બીજી રેખા સુધી એટલે કે 6 થી 2 નંબરની રેખા સુધી 5 થી 2 નંબર 4 થી 2 નંબર સુધી અને ત્રીજી રેખાથી બીજી રેખા સુધી પ્રાપ્ત થાય અને એનો જે વિસ્તાર પ્રાપ્ત થશે તે વિસ્તારને બામર શ્રેણી તરીકે ઓળખીશું. અને બામર શ્રેણી એ દ્રશ્યમાન વર્ણપટમાં પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે છઠ્ઠી રેખાથી ત્રીજી રેખા પર, પાંચમીથી ત્રીજી પર અને ચોથાથી ત્રીજી પર જે ભાગ મળશે તેને આપણે પાશ્ચન શ્રેણી તરીકે ઓળખીશું. જે શ્રેણી પાશ્ચન શ્રેણી તરીકે ઓળખીશું. અને પાશ્ચન શ્રેણી એ પારરક્ત વિસ્તારમાં પ્રાપ્ત થશે. ત્યાર પછી સૌથી અગત્યના મુદ્દા તરીકે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો. બોહરનો નમૂનો હાઇડ્રોજન પરમાણુ માટે સૌથી અગત્યના મુદ્દા તરીકે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. નીલ બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવ્યો. આ સિદ્ધાંત આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ન હતો, પણ તે પરમાણુય રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓનું સંયોગીકરણ કરીને બનાવવામાં આવેલ છે અને તે ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે. બોહરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનાને કેટલીક અભિધારણાઓ સ્વરૂપે સમજાવવામાં આવેલો છે. અભિધારણાઓ અભિધારણા 1. હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે, જેની સામાન્ય સમજૂતી આ પ્રમાણે આપી શકાય કે આ હાઇડ્રોજન પરમાણુ છે. હાઇડ્રોજન પરમાણુનું આ કેન્દ્ર છે. કેન્દ્રથી વર્તુળાકાર પથ પર ઇલેક્ટ્રોન એ ચોક્કસ ઉર્જાથી સતત ગતિ કરે છે. ઇલેક્ટ્રોન પરિભ્રમણનો માર્ગ અને કેન્દ્ર વચ્ચેનું અંતર ત્રિજ્યા r તરીકે ઓળખીશું. અહીં વર્તુળાકાર પથમાં એટલે કે કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર પથ છે તે આ વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યામાં એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ત્રિજ્યા પરમાણુ ત્રિજ્યા કહીએ છીએ તે ચોક્કસ હોય છે. અને જે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરે છે ત્યારે તેની ઉર્જા પણ નિશ્ચિત રહે છે. અહીં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણનો જે આ માર્ગ છે તેને આપણે કક્ષા તરીકે ઓળખીશું. સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થા તરીકે પણ ઓળખી શકાય. આ કક્ષાને કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય રીતે ગોઠવી શકાય.
આમ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણનો ચોક્કસ માર્ગ કે જેને આપણે કક્ષા તરીકે ઓળખી શકીશું, કે જેને આપણે સ્થિર અથવા માન્ય કક્ષા, કે જેને આપણે સ્થિર અથવા માન્ય સ્થિર અવસ્થા અથવા તો તેને માન્ય ઉર્જા અવસ્થા તરીકે પણ ઓળખીશું. નંબર 2, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિતિ સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે, અથવા તો ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને આપણે સહેજ સમજીએ તો આ પ્રમાણે કે હાઇડ્રોજન વર્ણપટમાં જુદા જુદા ઉર્જા સ્તર છે. આ પ્રમાણે કે પરમાણુ કેન્દ્ર આસપાસ આ પહેલું ઉર્જા સ્તર, એ પ્રમાણે બીજું ઉર્જા સ્તર, ત્રીજું ઉર્જા સ્તર, આમ જુદા જુદા ઉર્જા સ્તર છે. N1 પહેલું ઉર્જા સ્તર, N2 બીજું ઉર્જા સ્તર, N3 ત્રીજું ઉર્જા સ્તર. હવે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે, અથવા તો ઇલેક્ટ્રોન ક્યારેક નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જશે ત્યારે શક્તિનું શોષણ કરશે. આમ ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચામાં આવવું અથવા તો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જવું, આ પ્રમાણે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થતું રહે છે. આ ક્રિયાને ઇલેક્ટ્રોન શોષણ કે ઉત્સર્જન તરીકે ઓળખી શકીશું. ત્રીજો અવસ્થા અભિધારણા, બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા E તેમાં સંક્રમિત થાય છે ત્યારે અવશોષિત થતા અથવા તો ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ આ પ્રમાણે શોધી શકાય. આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન H, જ્યાં ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ઊંચું શક્તિ સ્તર E2 છે, પ્રથમ શક્તિ સ્તર અથવા તો નીચું શક્તિ સ્તર E1 છે, ડિવાઇડેડ H. આ સૂત્રથી આપણે તેને સમજી શકીએ છીએ, જ્યાં E1 એ નીચું શક્તિ સ્તર છે, જ્યાં E1 ઇઝ ઇક્વલ ટુ નીચું શક્તિ સ્તર અને E2 ઇઝ ઇક્વલ ટુ ઊંચું શક્તિ સ્તર અથવા ઉર્જા સ્તર તરીકે ઓળખી શકીશું. નંબર 4, આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન NeVr is equal to NH upon 2 pi, જ્યાં n is equal to પૂર્ણાંક મૂલ્ય 1, 2, 3 etc. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે જ્યાં તેનું કોણીય વેગમાન
h/2 ના પૂર્ણ ગુણાંક હોય એટલે કે કક્ષાઓ જ માન્ય ગણાય. આમ બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2 ના પૂર્ણાંક ગુણાંક જેટલું અથવા પૂર્ણાંક મૂલ્ય જેટલું હોય ત્યાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકશે. ઇલેક્ટ્રોન ભ્રમણના આવા માર્ગને આપણે માન્ય કક્ષા તરીકે ઓળખીશું. કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2 ના પૂર્ણ ગુણાંક અથવા પૂર્ણાંક મૂલ્યમાં દર્શાવાયેલું છે. આમ બોહરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચલન અંગેની કેટલીક ગૂંચવાડા ભરેલી માહિતી અને તેની ચર્ચા આપણે ધીમે ધીમે સમજીશું. હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના પ્રમાણે પ્રથમ વિભાગ ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ એટલે કે n = 1 2 3 એમ દર્શાવેલું છે. આ પૂર્ણાંક સંખ્યા એ મુખ્ય ક્વોન્ટમાંક આ મૂલ્યો છે ને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખીશું. નંબર 2 સ્થિર કક્ષાઓની ત્રિજ્યાઓને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. r of n = n²a0 જ્યાં a0 = 52.9 પિકોમીટર. આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા તરીકે ઓળખીએ, જેની ત્રિજ્યાનું મૂલ્ય બોહર કક્ષા જેની ત્રિજ્યા 52.9 પિકોમીટર થશે. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં મળી આવે છે, જેમાં n હવે એમાં એક નાની સમજૂતી છે કે જેમ n નું મૂલ્ય વધે તેમ r નું મૂલ્ય પણ વધે. અને થોડું સમજી લઈએ તો કે પરમાણુ કેન્દ્ર n = 1, n = 2, n = 3. આમ જુદા જુદા શક્તિ સ્તર છે. પ્રથમ શક્તિ સ્તર, બીજું શક્તિ સ્તર, ત્રીજું શક્તિ સ્તર. જો n નું મૂલ્ય વધે મતલબ કે શક્તિ સ્તર વધે તો ત્રિજ્યા r પ્રથમ શક્તિ સ્તર માટે r1 મૂલ્ય છે, બીજા શક્તિ સ્તર માટે r2 ત્રિજ્યાનું મૂલ્ય છે, ત્રીજા શક્તિ સ્તર માટે r3 ત્રિજ્યાનું મૂલ્ય છે. તો અહીં કહ્યા સમજાવ્યા પ્રમાણે કે જેમ n નું મૂલ્ય વધે n = 1 2 3 તેમ ત્રિજ્યા r નું મૂલ્ય પણ n1 માટે ત્રિજ્યા નાની થશે, n2 માટે એનાથી થોડી વધારે ત્રિજ્યા થશે, n3 માટે એનાથી પણ વધુ ત્રિજ્યા થશે. એટલે કે મુખ્ય શક્તિ સ્તરના મૂલ્યો વધતા ત્રિજ્યાના મૂલ્યમાં પણ વધારો થશે. બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર દૂર થતો રહેશે. પ્રથમ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હશે, બીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન થોડો વધારે દૂર જશે, ત્રીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન એનાથી પણ વધુ દૂર થશે.
ત્યાર પછી સી માહિતી પ્રમાણે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે તેને સ્થિર અવસ્થાની ઉર્જા કહીશું. તેની સમજૂતી માટે ઉર્જા En is equal to minus R of H into 1 upon n square, જ્યાં n is equal to 1, 2, 3 પૂર્ણાંક મૂલ્યો છે, જ્યાં R of H ને રીડ્સબર્ગ અચળાંક કહીશું. તેનું મૂલ્ય 2.18 into 10⁻⁻18 જૂલ છે. અહીં એ વાત સમજવી જરૂરી છે કે અગાઉ આપણે તરંગ સંખ્યા માટે પણ રીડ્સબર્ગના અચળાંકનો ઉપયોગ કર્યો હતો. ત્યાં તેનું મૂલ્ય 109,677 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલું હતું, જ્યારે અહીં રીડ્સબર્ગ અચળાંકનું મૂલ્ય 2.18 into 10⁻⁻18 જૂલ એકમ છે. આ ધ્યાનમાં રાખવું. સૌથી નીચી અવસ્થા, જેને ભૂમિ અવસ્થા અથવા ધરાવસ્થા તરીકે ઓળખીશું, કે જેમાં n is equal to 1 મૂલ્યથી એની સમજૂતી મેળવી શકીએ. અહીં E1 શક્તિ સ્તર તેનું મૂલ્ય મેળવવા માટે, મતલબ કે પ્રથમ શક્તિ સ્તરમાં તેનું મૂલ્ય મેળવવા માટે RH નું મૂલ્ય -2.18 into 10⁻⁻18 in the bracket 1 upon 1 square, કારણ કે n is equal to પ્રથમ રેખા છે, તેથી સ્મોલ n નું મૂલ્ય અહીં 1 દર્શાવેલું છે. સાદુરૂપ આપીશું તો -2.18 into 10⁻⁻18 જૂલ. એ જ પ્રમાણે n is equal to 2 દર્શાવીએ તો એ જ પ્રમાણે જો n is equal to 2 માટે દર્શાવીએ તો કે E of 2 બીજી રેખા માટે -2.18 into 10⁻⁻18 in the bracket 1 upon 2 નો સ્ક્વેર is equal to -0.545 into 10⁻⁻18 જૂલ. આમ E1 નું મૂલ્ય અને E2 ના મૂલ્યમાં ફેરફાર થતો જાય છે. જુદી જુદી હાઇડ્રોજન પરમાણુની સ્થિર અવસ્થા અથવા તો ઉર્જા સ્તર આ પ્રમાણે દર્શાવાય અને આપણે ઉર્જા સ્તર તરીકે ઓળખી શકીશું, જે આપણે અગાઉ સમજી લીધું છે કે જેને આપણે ઉર્જા સ્તર તરીકે ઓળખીશું. આને આપણે ઉર્જા સ્તર તરીકે ઓળખીશું. ઉર્જા સ્તર જે આપણે અગાઉ સમજ્યા છે, ફરીથી પણ એને સમજી શકીએ છીએ કે n is equal to 1 એ પ્રથમ ઉર્જા સ્તર, n is equal to 2 બીજું, ત્રીજું ઉર્જા સ્તર, ચોથું, પાંચમું, છઠ્ઠું અને એ રીતે અનંત સુધીના ઉર્જા સ્તર હોઈ શકે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે ત્યારે ઉર્જા બરાબર 0 લેવામાં આવે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમમાં n is equal to અનંત સાથે સંકળાયેલો હોય છે અને તેના આયનો થયેલા હાઇડ્રોજન પરમાણુ કહેવાય.
જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે તથા n ને કક્ષામાં હોય છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને ઉર્જા ઘટે છે. કહેવાનો અર્થ એવો છે કે જો ઇલેક્ટ્રોન કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષાયેલો હોય છે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા એ ઓછી થતી હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ એ પ્રબળ હોય છે. આમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલો હોવાના કારણે તેની ઉર્જાનું મૂલ્ય એ ઋણ દર્શાવાય છે. જેમ કે આપણે પ્રથમ શક્તિ સ્તર અથવા શક્તિ સ્તરના ઉર્જાના મૂલ્યો ગણવા માટેનું સૂત્ર મૂક્યું છે, એમાં પ્રથમ ઋણ સંખ્યા દર્શાવેલી છે. આ ઋણ સંખ્યા એ અથવા ઋણ સંજ્ઞા એ તેની ઉર્જાના મૂલ્યમાં થતો ઘટાડો દર્શાવે છે. અને એ ઘટાડાને સમજવા માટે કહ્યું તે પ્રમાણે કે ઇલેક્ટ્રોન હંમેશા કેન્દ્રથી આકર્ષાયેલો જ રહે છે. આકર્ષાયેલો ઇલેક્ટ્રોન તેની ઉર્જામાં આકર્ષણના કારણે ઘટાડો નોંધાય છે. આમ ઉર્જા ઘટાડો દર્શાવવા માટે ત્યાં ઋણ ચિહ્ન દર્શાવાયેલું છે. એ જ પ્રમાણે ડી મુદ્દામાં હાઇડ્રોજન પરમાણુમાં રહેલો એક ઇલેક્ટ્રોનની જેમ બોરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય. જેમ કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હતો એટલે બોરનો નમૂનો લાગુ પડ્યો. આ ઉપરાંત બીજા કેટલાક આયનો જેવા કે હિલિયમ +1 કે જેમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે, લિથિયમ +2 આયન કે જેમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે, અને Be3+ બેરિલિયમ +3 માં પણ એક ઇલેક્ટ્રોન છે. આ આયનોને પણ આપણે બોરનો સિદ્ધાંત લાગુ પાડી શકીશું, કારણ કે તે હાઇડ્રોજન જેવી સ્પીસીસ તરીકે ઓળખી શકીએ છીએ. અહીં આ અવસ્થાઓની ઉર્જા આપણે આ પ્રમાણે ગણી શકીશું. En is equal to -2.18 into 10⁻⁻18 in the bracket Z² upon N² joule. અહીં ત્રિજ્યાનું મૂલ્ય Rn is equal to 52.9 N² divided by Z picometer, જ્યાં Z is equal to પરમાણ્વીય ક્રમાંક અને તેના મૂલ્યો 2, 3 અનુક્રમે. પરમાણ્વીય ક્રમાંક દાખલા તરીકે 2 છે તો તેને આપણે હિલિયમ તરીકે, પરમાણુ ક્રમાંક 3 છે તો એને આપણે લિથિયમ તરીકે ઓળખીશું. હિલિયમ પરમાણુ લિથિયમ પરમાણુ તરીકે ઓળખીશું. આ સમીકરણોથી સ્પષ્ટ થાય કે ઝેડના વધારા સાથે ઉત્સર્જન મૂલ્ય વધુ ઋણ બનશે અને ત્રિજ્યા નાની થતી જશે. એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુને વધુ મજબૂતાઈથી આકર્ષાયેલો રહેશે. આ પ્રમાણે કે જેમ ઝેડનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ નજીક આવે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટે તો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી આકર્ષાયેલો રહે એમ સમજી શકાય. એ જ રીતે આ કક્ષાઓ ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. અહીં સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલું નથી, પરંતુ
ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભાર વધારા સાથે વધે અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે. આ માહિતીને પણ આપણે ફરીથી સમજી લઈએ કે ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે. મુખ્ય ક્વોન્ટમ આંક વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે તેની શક્તિ ઘટે એમ સમજી શકાય.